હલો દોસ્તો, નમસ્કાર. હું MB રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે આ વર્ષે કપાસનું વાવેતર ઘણું બધું ડાઉન થયું છે. ડાઉન એટલા માટે થયું છે કે ઉત્પાદન ઘટ્યું, ગુલાબી ઈયળ ઘણી બધી નુકસાની કરાવી, માર્કેટમાં ભાવ નબળા આવ્યા, માર્કેટમાં પૂરા ભાવથી માલ વેચાણો નહીં, એના હિસાબે કપાસના ખેડૂત ઘણા બધા નારાજ છે. પણ આ વસ્તુ યાદ રાખજો કે આપણા મોઢા ઉપર, ખેડૂતના મોઢા ઉપર જો કાંઈ પણ સ્મિત આવ્યું હોય, ખેડૂતના મોઢા ઉપર જો કાંઈ ખુશી આવી હોય તો એનું મેઇન કારણ અત્યારે કપાસ હતો. કપાસ આવ્યા પછી આપણે કંઈક બે પાંદડે થયા છે. કપાસને ભૂલી ન જતા. મગફળી વાવો એ બરાબર છે, કોઈને ના નથી, પણ કપાસ પણ વાવજો. ખૂબ સારું નસીબ આપણું જો બન્યું હોય તે કપાસને આધીન બન્યું છે. હા, કોઈ વર્ષે ભાવ આવે ન આવે, કોઈ વર્ષે ઉત્પાદન ઓછું આવે, એટલે આવા બધા પ્રશ્નો આવે. ગઈ સાલ કપાસ બી ઓછા થયા અને ભાવ પણ ઓછા આવ્યા, એના હિસાબે ખેડૂત દૂર ભાગ્યા છે. પણ વાત ભૂલી ન જતા કપાસે જ આપણને બે પાંદડે કર્યા છે. તો ખાસ કપાસ વાવજો. ઓછા ખર્ચામાં વધુમાં વધુ જો નફો થતો હોય તે કપાસની અંદર થાય છે. તો કપાસ પાયાથી તમે શરૂઆત કરશો. ઘણા બધા એવા ખેડૂતને મળ્યો છો જેણે 50 મણ વીઘે કપાસ કર્યો છે, જેણે 55 મણ 16 ગુઠા વીઘે કર્યો છે, જેણે 70 મણ લગી કપાસ કાઢ્યો છે. એ લોકોને ઘણા બધા ખેડૂતને આપણે મળ્યા છે. એને ખૂબ સારું પ્રોડક્શન આવે છે અને બધા ખેડૂતના રિવ્યૂ અને યુનિવર્સિટીના સાહેબોના સંપર્કમાં રહી અને ક્યાં ખેડૂત ભૂલ કરે છે. તો બોલગાડ કપાસ તમે જે વાવો છો એમાં ગુલાબી ઈયળનું ખાસ ધ્યાન રાખવું પડે. એની અંદર તમારે પ્રોફેનો સાયપર અથવા લેમડા સાયપર અથવા તો સાયપર મેથિન અથવા તો પ્રોફેનો સાયપર અથવા તો ડેલ્ટા મેથિન આવી દવાઓ ફૂલ આવ્યા પછી ચાલુ રાખવી પડે. પારવી એને મારવી પડે, તો જ તમે ગુલાબી ઈયળથી બચી શકો. પણ એનાથી વિશેષ તમને વાત કરી દઉં, ગુલાબી ઈયળ તો ગઈ સાલ ઘણી બધી ઓછી આવી હતી, પણ છતાંય કપા સુકાઈ ગયા. તો સુકાઈ ગયા એના માટે પાયાથી શરૂઆત કરવી પડે. તો પાયામાં શું શરૂઆત કરવી પડે? તો પાયામાં કપાસને મળતું સંપૂર્ણ આહારવાળું ખાતર પાયામાં આપી દેવું પડે. કારણ કે હવે જે વેરાયટીઓ આવી એ તમને દિવાળીએ 20 મણનો માલ આપી દેશે. પહેલાં જે વેરાયટીઓ હતી ખૂબ લેટ હતી, જેના હિસાબે એને વધવાનો ટાઈમ મળી જતો હતો, એને શિયાળાનું વાતાવરણ મળતું હતું, ટેમ્પરેચરમાંથી નાબૂદ થઈ જતું હતું. હવે જે વેરાયટીઓ આવી દિવાળીએ તમને 20 મણનો મતલબમાં માલ આપી દે. મગફળીની હારે 20 મણ તમારો કપાસ વીણાય એવો થઈ જાય. તો આ વેરાયટીઓ આવી, વેરાયટીને લગતો તમારે સારામાં સારું ખાતર, સારામાં સારું મેનેજમેન્ટ, સારામાં સારું બિયારણ, પાયાથી શરૂઆત કરવી પડે. કપાસમાં સુકારો આવતો હોય, કપાસ લાલ થઈ જતો હોય, તો એના માટે ખાસ તમે યાદ રાખજો. પાયાની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ 25 કિલો, 12 32 16 12 કિલો, નાગાર્જુના ટ્રેક્સર 2.25 કિલો, એટલે 1 એકરે 6 કિલો, આટલું તમે પાયામાં આપી દેજો. આ પાયાનું વધુમાં વધુ રિઝલ્ટ આપતું ખાતર છે. સારો વિકાસ થશે, સારો અંકુરણ ફૂટશે, સારી શાખાઓ નીકળશે, સારું ફ્લાવરિંગ નીકળશે અને સારામાં સારું કપાસ જે લાલ ન થાય, કપાસ સુકાય નહીં. કારણ કે આની અંદર 15% ઓર્ગેનિક પ્યોર કાર્બન છે. અત્યારે જ યુનિવર્સિટીએ જે ઓર્ગેનિક કાર્બનની ભલામણ કરી એમાં જે અમુક કંપનીઓ ફૂટી નીકળી છે, ઓર્ગેનિક કાર્બનના નામે માર્કેટમાં જીનથી વેચે અથવા ખાલી ઓર્ગેનિક કાર્બન લખી દીધું હોય, અંદર ખરેખર એવું કાંઈ હોય નહીં. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને સ્ટાન્ડર્ડ કંપનીનું ઓર્ગેનિક કાર્બન આવે એવું ખાતર લઈજો. આ જે ટ્રેક્સર છે એની અંદર ઓર્ગેનિક કાર્બન પ્લસ નાઇટ્રોજન પ્લસ આયરન, ઝીંક, મેંગેનીઝ, કોપર, મોલિબ્ડેનમ, મેગ્નેશિયમ તમામ સૂક્ષ્મ તત્વો એની અંદર એડ છે. ખૂબ સારું રિઝલ્ટ મળશે. કપાસના પાયામાં તમે વાવજો, અથવા તો તમે કપાસ વાવી દીધો છે તો બાજુમાં થોડું થોડું નાખી અને રિઝલ્ટ મેળવજો. ખૂબ સારું રિઝલ્ટ મળશે. આ પાયાની વાત થઈ, સારું બિયારણ લીધું, ત્યાર પછી તમારે 30 દિવસે નાઇટ્રોજન એટલે કે ઉરિયાની સાથે સારી કંપનીનું માઇકોરાજા એડ કરીને નાખવાનું છે. 30 દિવસે માઇકોરાજા શું કરશે? માઇકોરાજા તમારા મૂળના ગ્રોથને સતત જાળવી રાખશે, મૂળના સંપર્કમાં રહીને સતત મૂળને ખોરાક આપ્યા રાખશે, મૂળને દૂર દૂર સુધી લઈ જશે. જ્યાં ખોરાક પડ્યો ત્યાંથી ખોરાક લઈ આવીને મૂળને આપશે. તમારે જે રાસાયણિક ખાતર કેમિકલ વાપર્યા છે એને ઓગાળીને એને ખાતરના સ્વરૂપમાં લઈ અને મૂળને જે છોડવો લઈ શકે એ સ્વરૂપમાં ફેરવી અને છોડને આપશે. તો તમારો કપાસ લાલ નહીં થાય, કપાસમાં સુકારો નહીં આવે, કપાસ પીળો નહીં પડે અને કપાસ સતત ફ્લાવરિંગ આપવા માટે સક્ષમ હશે. કારણ કે અત્યારે જે કપાસની વેરાયટીઓ આવી દિવાળીએ 20 મણ આપે ને ત્યાર પછી 20 મણ આપે, સાલી 50 મણની કેપેસિટીની વેરાયટીઓ છે. અને ભાદરવા મહિનાનું પુષ્કળ ટેમ્પરેચર, આ ટેમ્પરેચરની અંદર તમારે આવા માઇકોરાજા કામ કરશે, સારી કંપનીના ગ્રેડ કામ કરશે. અને એ ટાઈમે તમારે પાણીનું મેનેજમેન્ટ કરવાનું છે. કપાસને સુકારો ન થવા દેવાનો. કારણ કે હવેની જે મૂળ ઝાડ છે એકદમ
ટીસરી આવી ગઈ, ઉપર મૂળઝાળિયા હોય, તો જો તમારી જમીનમાં એકવાર પાણીની ભાદરવા મહિનામાં ટેમ્પરેચરની અંદર તાણ પડી તો પણ કપા લંઘાય, તો પણ કપા લાલ થાય, તો પણ કપાસ જમીન મૂકી દે અથવા તો સુકારો આવી જાય. તો આ ટાઈમે ભાદરવા મહિના ટેમ્પરેચરની અંદર સૌથી વધુ ખેડૂત ભૂલ કરતા હોય છે. તો આ ટાઈમે તમારે સારામાં સારી કંપનીના માઇક્રોન્યુટ્રન્સ ઉપરથી સ્પ્રે આપવાના છે. સતત પાણી અને ત્રીજે દીએ અને બીજે દીએ પાણી આપી દેવાનું છે. યુરિયા અને એમોનિયા જેવા ખાતર જમીનમાં સતત આપવાના છે. આટલું તમે એક મેનેજમેન્ટ કરી વાળશો. અને હંમેશા યાદ રાખજો, સારી કંપનીના ફંગીસાઇડ છાંટવાના છે. પછી એમાં એમિસ્ટાર ટોપ હોય, ગોદીવા સુપર હોય, સ્પેક્ટ્રમ હોય, પ્રાયોક્સર હોય કે ફ્લિક સુપર હોય કે ફ્લિક પ્લસ હોય, આવા ફૂગનાશક હંમેશા તમારે છાંટવાના છે. કારણ કે અત્યારે પહેલાં જે હતું એ વરસાદ ક્યારેક પડતો હતો, મહિનો વરસાદ વિયો જતો હતો. હવે છે એ સતત વરસાદ પડે છે, સતત ભેજવાળું વાતાવરણ, એના હિસાબે પાંદ ઉપર ફૂગ લાગે અને ફૂગના હિસાબે પાંદ પીળું થઈને હેઠું પડે. પાંદ હેઠું પડે એટલે તમારો ફાલ હેઠો પડે, અને ફાલ હેઠો પડે એટલે છોડવો જમીન મૂકી દે. આ વસ્તુ યાદ રાખજો. એના માટે તમારે ખાસ મેનેજમેન્ટ કરવાનું છે. સારું બિયારણ, પાયાનું ખાતર, ત્યાર પછી 30 દિવસે એમોનિયા અથવા તો યુરિયા સાથે માઇકોરાજા, સારી કંપનીના ફૂગનાશક છાંટવાના છે. રોગ જે તે હોય એ બધું જીવાત બીવાત જે કાંઈ હોય એ સારી કંપનીનું લઈને છાંટવાનું છે. લોકલ કોઈ વસ્તુ છંટકાવ કરવાનો નથી, કારણ કે લોકલ વસ્તુમાં રિજેક્શન પણ આવે, ફાલ પણ ખરી જાય, પાંદ પણ હેઠા પડી જાય. ખેડૂતનું ધ્યાન માત્ર જીવાત મેરીક નહીં ન્યા હોય, પણ ઘણીવાર લોકલ કંપનીની દવાઓ ઘણું બધું મોટું નુકસાન કરાવતી હોય. તો આ વસ્તુને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને વધુમાં વધુ કપાસ કઈ થાય તો આટલા મુદ્દાને ધ્યાનમાં રાખી અને કામ કરો. પાળા ચડાવતી વખતે પણ તમારે એમોનિયા અને પોટાશ આપી દેવાનું છે, કારણ કે કપાસને પોટાશની પણ ઘણી બધી જરૂર હોય છે. તો આવી ટેકનોલોજી સાથે કામ કરવાનું છે. તો આટલી વસ્તુના મુદ્દાને ધ્યાનમાં રાખી અને કપાસ કરશો તો 100% સારો કપાસ થશે, વધુ ઉત્પાદન આવશે અને માર્કેટની સાથે આપણે પણ રહી શકશું અને વધુ પ્રોડક્શન આવશે. કારણ કે મગફળી છે એ તો 4 મહિનાનો પાક છે, પણ અત્યારે પાયામાં ઘણો બધો ખર્ચો થઈ જતો. આજ બિયાના ભાવ 2700-2800 રૂપિયા ભાવ છે, તો 5-6 હજારના વીઘે બિયા જોતા હોય, ત્યાર પછી પટ આજ વીઘે 500 રૂપિયાનો પટ જોતો હોય, ખાતર આવું બધું કરો તો મગફળીની અંદર બહુ મોટો ખર્ચો થાય. અને એની સામે જો 20-25 મણ મગફળી થાય તો તમારું કાંઈ જ ન વળે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને કપાસને ભૂલી ન જતા. કપાસ પણ વાવજો અને મગફળી પણ વાવજો, પણ મેનેજમેન્ટ કરજો. કારણ કે આપણું ધ્યાન રિઝલ્ટ બાજુ હોવું પડે, નહીં કે ક્યાંય આડેધડ બેફામ લોકલ કંપનીનું બિયારણ લેવો, લોકલ કંપનીના ખાતર લેવો, લોકલ કંપનીના ફૂગનાશક છાંટશો. અને જો તમે પૂરું ધ્યાન અને મેનેજમેન્ટ નહીં કરો તો તમારે પણ કપાસ 15-20 મણ થશે. આપણે તો 35-40 મણ કપાસ કરવાનો છે. તો પાયાથી શરૂઆત કરવાની છે અને આવી રીતે મેનેજમેન્ટ કરવાનું છે. એથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો અમારો નંબર છે 97-237-74-51. MB રામાણી ગુજરાત કૃષિ મોલ. અમારી એક શાખા આટકોટની અંદર છે, એક શાખા જસદણની અંદર લાતી પ્લોટમાં આવેલી છે. 2 શાખાની અંદર તમને સારામાં સારું મેનેજમેન્ટવાળું ખાતર, દવા અને બિયારણ મળે છે. એ અમારા એરિયાની વાત થઈ, પણ જે તે એરિયામાં આ બધી વસ્તુ મળતી જ હોય છે. તમારે તમારા એરિયામાંથી લઈ અને છંટકાવ કરવાનો છે અને ખૂબ સારું ઉત્પાદન આવે અને ખૂબ સારું આપણને ભાવ મળે. આ પ્રતિજ્ઞા સાથે આપણે કામ કરવાનું છે. એથી વિશેષ કોઈને કંઈ જાણવું મારો નંબર આપેલો છે. તો અસ્તુ, જય ભારત.